નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક થવાની છે, તેથી હું આપને નમ્ર વિનંતી કરું છું કે આજની કહાનીને અને વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો. ભલે ગમે તેટલા સગા કેમ ના હોય, પરંતુ આ ત્રણ પ્રકારના લોકો પાસે પોતાની સ્ત્રીને ક્યારે એકલી ન મૂકવી, નહીં તો તમારે ખૂબ જ પસ્તાવવું પડશે. કહેવાય છે કે દુનિયામાં વિશ્વાસી લોકો તો ઘણા બધા હોય છે, પરંતુ ઘણી જગ્યા ઉપર આ વિશ્વાસીઓ પણ તમારા વિશ્વાસનું ખૂન કરી દે છે. એટલા માટે જ કહેવાય છે કે અવિશ્વાસીઓનો ક્યારે વિશ્વાસ કરવો જોઈએ નહીં અને વિશ્વાસીનો પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ વિશ્વાસી છે તો તેની થોડા સમય પરીક્ષા લેતા રહેવું જોઈએ, પરંતુ ઘણી એવી બાબતોમાં વિશ્વાસીનો પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. તે કેવી બાબતોમાં વિશ્વાસીનો વિશ્વાસ ના કરવો જોઈએ, આ વાતને આપણે આજની કહાનીના માધ્યમથી સમજીશું. તેથી આજની કહાનીમાંથી તમને ખૂબ જ સરસ બોધ મળશે. મિત્રો, આ કહાનીમાં જણાવવામાં આવેલી અગત્યની વાતો હંમેશા યાદ રાખજો, તમારા જીવનમાં ખૂબ જ કામમાં આવશે. એટલે જ મિત્રો, તમને ફરી એકવાર હું વિનંતી કરું છું કે તમે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી કરીને ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. કોઈ એક રાજ્યમાં મહારાજ વીરભોજ રાજ કરતા હતા. એક દિવસે રાજા ભ્રમણ કરતા કરતા જંગલમાં પહોંચી ગયા. જંગલમાં ફરતા ફરતા તેમની મુલાકાત એક સંન્યાસી સાથે થાય છે. એ સંન્યાસી એક પાખંડી હતો. રાજા સાધુ સંતો પર ખૂબ જ ભરોસો કરતા હતા. એ સાધુને જોઈને રાજાના મનમાં જિજ્ઞાસા ઉઠી અને રાજાએ તે સંન્યાસીને પોતાનો પરિચય આપ્યો અને તેમને પૂછવા લાગ્યો કે હે સાધુ મહારાજ, તમે તો ખૂબ જ પહોંચેલા લાગો છો. મારી રાણી આ સમયે ગર્ભવતી છે અને હું જાણવા માંગુ છું કે તેની કુખેથી પુત્ર જન્મશે કે પુત્રી. ત્યારે સંન્યાસીએ કહ્યું કે હે રાજન, હું એ તો નથી જાણતો કે તમારી રાણીના કુખેથી પુત્ર જન્મ લે છે કે પુત્રી, પરંતુ એટલું જરૂર કહીશ કે જો તમારી રાણીએ પુત્રીને જન્મ આપ્યો તો તમારો સર્વનાશ થઈ જશે. સંન્યાસીની આ વાત સાંભળીને રાજા ખૂબ જ ગભરાઈ ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે જો મારી રાણીએ પુત્રીને જન્મ આપ્યો તો હું ક્યાંયનો પણ નહીં રહું. આ વાતનો વિચાર કરીને રાજાને પુત્રીના નામથી જ નફરત થવા લાગી. તેણે પોતાની રાણીને આવીને આ વાત કહી કે હે રાણી, ભૂલથી પણ આપણા ઘરમાં પુત્રીનો જન્મ ન થવો જોઈએ. જો આપણા ઘરમાં પુત્રીનો જન્મ થયો તો હું તને મારી નાખીશ અને તે પુત્રીને પણ મારી નાખીશ. રાજાની આ વાત સાંભળીને રાણી ડરી ગઈ અને તે જાણતી હતી કે રાજા ખૂબ જ જિદ્દી છે અને જો પુત્રીનો જન્મ થયો તો તેને મરાવી નાખશે. હવે તો રાણી રોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે પરમાત્મા, મને પુત્રી ન આપતા, નહીં તો રાજા તેને જીવતી નહીં છોડે. અને થયું પણ તેવું જ. ભગવાનની કૃપાથી રાણીએ સૌથી પહેલા એક પુત્રને જન્મ આપ્યો. આ જોઈને રાણી અને રાજા ખૂબ જ પ્રસન્ન થયા અને રાજા તો એટલે પ્રસન્ન થયો હતો કે તેના ઘરે પુત્રીનો જન્મ ન થયો, પરંતુ રાણી એટલા માટે પ્રસન્ન થઈ કે જો પુત્રીનો જન્મ થયો હોત તો તેને કન્યા હત્યાનો દોષ લાગત. મિત્રો, થોડા સમય બાદ રાણીએ ફરીથી ગર્ભ ધારણ કર્યો અને બાળકનો જ્યારે જન્મ થવાનો સમય આવ્યો તે સમયે રાજાને કોઈ જરૂરી કામથી બીજા રાજ્યમાં જવાનું થયું અને પાછા આવવામાં તેને ઘણા દિવસો લાગવાના હતા. ત્યારે જતા જતા રાજા પોતાની રાણીને કહેતો ગયો હતો કે જો તેના ગર્ભથી પુત્રીનો જન્મ થાય તો તેને મારી નખાવજે, હું પુત્રીનું મોં જોવા નથી માંગતો. આટલું કહીને રાજા તો ચાલ્યો ગયો અને તેને પોતાના રાજ્યમાં પાછા આવતા ઘણા મહિનાઓનો સમય લાગી ગયો. પરંતુ તે સમય દરમિયાન રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો અને જે વાતનો ડર હતો તે જ થયું. પુત્રીને જોઈને રાણી ગભરાઈ ગઈ. તે વિચાર કરવા લાગી કે રાજાના આદેશ અનુસાર પુત્રીની હત્યા કરવી પડશે અને આ ક્રૂરતા ભર્યું કામ હું કેવી રીતે કરીશ. હું એક માં છું. મને જેટલો મારો પુત્ર પ્રિય છે એટલી જ પ્રિય મારી પુત્રી છે.
તેથી હવે તો પુત્રીને જોઈને રાણી એકદમ રડવા લાગી અને કહેવા લાગી કે હે ભગવાન, હવે હું શું કરું? કન્યા હત્યાનું પાપ ખૂબ જ મોટું હોય છે. પૂત કપૂત હોઈ શકે પરંતુ માતા કુ માતા નથી હોઈ શકતી. રાણી ખૂબ જ મોટા ધર્મ સંકટમાં ફસાઈ ગઈ હતી. રાણીને રડતા જોઈને તેની દાસી તેમને પૂછવા લાગી કે હે રાણીમાં, ઘરમાં પુત્રીનો જન્મ થવો એ તો ઘણી સૌભાગ્યની વાત છે, પરંતુ તમે તો રડી રહ્યા છો. તેનું શું કારણ છે? શું કોઈ અનહોની થઈ ગઈ છે? રાણી બોલી, હે દાસી, હકીકતમાં જે ન થવાનું હતું તે જ થઈ ગયું. ત્યારબાદ રાણીએ દાસીને બધી જ વાત જણાવી કે આપણા મહારાજે આ કન્યાને મારવાનો આદેશ આપ્યો છે. હવે તું જ મને જણાવ કે હું આની દોષ દીકરીનો જીવ કેવી રીતે લઈ શકું? ત્યારે દાસીએ રાણીને કહ્યું કે હે રાણીમાં, તમે ચિંતા ના કરશો. તમે રાજાને કહેજો કે મેં પુત્રીને મરાવી નાખી છે. હું તમારી દીકરીને બધાની સામે મારવા માટે લઈ જઉં છું, પરંતુ હું તેને મારીશ નહીં, પણ હું તેનો ઉછેર કરીશ. અને જો કોઈ મને પૂછશે તો હું તેને કહીશ કે આ પુત્રી મારી ભત્રીજી છે, અને આનાથી આ પુત્રીનો જીવ પણ બચી જશે અને રાજાની નજરથી દૂર પણ થઈ જશે. આ પુત્રીના પાલન પોષણને લઈને તમે નિશ્ચિત રહો. હું તેને મારી દીકરીની જેમ સંભાળીશ. આ વાત સાંભળીને રાણી ખૂબ જ ખુશ થઈ અને તે વિચારવા લાગી કે મારી પુત્રી ભલે મને જોવા ન મળે, પરંતુ કમસે કમ તે જીવતી તો રહેશે ને. ત્યારબાદ રાણીએ ઉદાસ મનથી થોડા આભૂષણ અને ઝવેરાત તે દાસીને પોતાની પુત્રીના પાલન પોષણ માટે આપ્યા અને તે રાણીએ દાસીને કહ્યું કે હું તારું અહેસાન જિંદગીભર નહીં ભૂલું. જ્યારે તને ધનની જરૂર પડશે ત્યારે આનાથી પણ વધારે ધન હું તને આપીશ, પરંતુ મારી દીકરીનું આ રાજ ક્યારે પણ ખોલવા ન દેતી. આટલું સમજાવ્યા બાદ રાણીએ પોતાની પુત્રીને દાસીને સોંપી દીધી અને ધીરે ધીરે સમગ્ર રાજ્ય અને મહેલમાં એ ખબર ફેલાવી દીધી કે દાસીએ તે પુત્રીને લઈને મારી નાખી અને તેને જમીનમાં દફનાવી દીધી છે. મિત્રો, બીજી બાજુ એવું થયું કે તે પુત્રીને દાસી લઈ ગઈ અને ત્યારબાદ તેણે તે પુત્રીનું ખૂબ જ સારી રીતે પાલનપોષણ કર્યું. થોડા સમય બાદ જ્યારે રાજા વીરભોજ પોતાના રાજ્યમાં પાછા આવ્યો ત્યારે રાજાને એ વાત જણાવવામાં આવી કે તમારા ગયા બાદ રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો અને તે પુત્રીને તમારા આદેશ અનુસાર મારીને જમીનમાં દફનાવી દેવામાં આવી છે. આ વાત સાંભળીને રાજાને ખૂબ જ ખુશી થઈ. બીજી બાજુ દાસી એ પુત્રીને પોતાની ભત્રીજી જણાવીને પાલન પોષણ કરવા લાગી અને તે પુત્રીને જ્યારે રાણીને જોવાની ઈચ્છા થતી ત્યારે તે દાસી તેને લઈને રાજમહેલમાં આવી જતી. તે પુત્રીને જોઈને રાણીની મમતા ઉભરાઈ જતી. રાણી ચોરી હુપીથી તે પુત્રીને વહાલ કરતી. કોઈ પૂછે તો તે દાસી તેને પોતાની ભાઈની પુત્રી છે તેવું જણાવતી. તે પુત્રીને જોઈને રાણીને ખૂબ જ સાંત્વના મળતી હતી. બીજી બાજુ રાણીના આદેશની રીતે દાસીએ તેમને પુત્રીના પાલનપોષણમાં કોઈ પણ કમી નહોતી રાખી. હવે ધીમે ધીમે તે દીકરી મોટી થવા લાગી. ધીમે ધીમે તે યુવાન થવા લાગી. તેનું પાલનપોષણ રાજમહેલમાં નહીં પરંતુ એક ગરીબ ઘરમાં થયું હતું, પરંતુ તે છતાં પણ તે એક સુંદર રાજકુમારીની જેમ દેખાતી હતી. જ્યારે તે દીકરી યુવાન થઈ ગઈ ત્યારે દાસીએ તેને રાજમહેલમાં લઈ જવાનું બંધ કરી દીધું અને આખો દિવસ દાસીના ઘરમાં જ રહેતી હતી. એક દિવસની વાત છે જ્યારે રાજા વીરભોજ પોતાના નગરનું ભ્રમણ કરવા માટે નીકળ્યા હતા ત્યારે તેમની સવારી તે દાસીના ઘર આગળથી નીકળી. ત્યારે તે પુત્રી પોતાના ઘરની અગાસીમાં સ્નાન કર્યા બાદ પોતાના વાળને સુકાવી રહી હતી. સુંદર તો તે હતી જ, પરંતુ તે સમયે તે ખૂબ જ વધારે સુંદર દેખાઈ રહી હતી. હાથી પર બેઠેલા રાજા વીરભોજની અચાનક નજર તે પુત્રી પર પડી. તે દીકરીને જોઈને રાજાને વીજળી જેવો ઝટકો લાગ્યો, કેમ કે તે યુવાન હતી. રાજા તે દીકરીની સુંદરતા પર મોહિત થઈ ગયા. રાજાએ તે સમયે પોતાના મંત્રીને પૂછ્યું કે હે મંત્રી, રાજકુમારી જેવી દેખાવનારી આ કન્યા કોણ છે? મને તો તેના રૂપે ઘાયલ કરી દીધો છે. જલ્દીથી તેની તપાસ કરાવો. મંત્રીએ તપાસ કરાવીને બધી માહિતી રાજાને આપી. મહારાજ, આ કન્યા એક વૃદ્ધ મહિલાની ભત્રીજી છે અને આખી રાત રાજાને ઊંઘ ના આવી. વારંવાર તે યુવાન દીકરીનો ચહેરો તેમની આંખોની સામે આવી જતો હતો.
સવાર થતાં જ રાજાએ પોતાના મંત્રીને કહ્યું, તે કન્યા ખૂબ જ સુંદર છે, તેણે મારી રાતોની ઊંઘ હરામ કરી દીધી છે. તેનો મોહિત ચહેરો મને વારંવાર પરેશાન કરી રહ્યો છે. તેના વગર તો હું રહી નહીં શકું. એક કામ કરો કે તમે થોડાક લોકોને લઈને તે વૃદ્ધ મહિલાના ઘરે જાવ અને તે કન્યા સાથે મારા વિવાહની વાત કરો. તે જ દિવસે રાજાના કહેવા પર તે મંત્રી થોડા સૈનિકોને લઈને તે પુત્રીનો હાથ માંગવા તે વૃદ્ધ મહિલાના ઘરે જાય છે અને બધી જ વાત તે દાસીને જણાવે છે કે અમારા મહારાજ તમારી પુત્રી સાથે વિવાહ કરવા માંગે છે. તમારી પુત્રીને રાજા સાહેબ તેમની રાણી બનાવવા માંગે છે. મંત્રીના મુખથી આ શબ્દ સાંભળ્યા બાદ તે દાસીના એકદમ હોશ ઉડી ગયા. તે દાસી મનમાં ને મનમાં વિચારવા લાગી કે હે ભગવાન, આ કેવો અનર્થ થવા જઈ રહ્યો છે. હવે હું શું કરું? આ કન્યા તો તે જ રાજાની પુત્રી છે અને રાજા તે વાતને જાણતો નથી. તે જ સમયે વૃદ્ધ મહિલાએ મંત્રીને સ્પષ્ટ ઇનકાર કરીને કહી દીધું કે હું એક ગરીબ સ્ત્રી છું. મારી ભત્રીજી રાજા સાહેબને લાયક નથી. એટલા માટે ફરીવાર તમે મારી પુત્રીનો હાથ માંગવા મારા ઘરે આવતા નહીં. ત્યારે મંત્રીએ કહ્યું કે હે માં, તું કેવી મૂર્ખ સ્ત્રી છો. રાજાની સાથે પોતાની પુત્રીનો વિવાહ કરાવવાની ના પાડી રહી છે અને તમારે તો પોતાની જાતને ભાગ્યશાળી માનવી જોઈએ કે રાજા તમારી પુત્રી સાથે સ્વયં વિવાહ કરવા માટે ઈચ્છા રાખે છે. મંત્રીની આ વાત વારંવાર કહેવા છતાં પણ તે વૃદ્ધ મહિલાએ પોતાની પુત્રીનો વિવાહ રાજા સાથે કરવા માટેની ના પાડી દીધી. હારી અને થાકીને મંત્રી પાછા ચાલ્યા ગયા અને રાજાને બધી જ વાત જણાવી દીધી કે તે વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રીનો તમારી સાથે વિવાહ કરવાની ના પાડી રહી છે. ફરી વખત રાજાએ બીજા સૈનિકોને વૃદ્ધ મહિલાના ઘરે મોકલ્યા અને તેમના દ્વારા હજારો પ્રકારની લાલચ આપવામાં આવી. એમને ડરાવીને ધમકાવવામાં આવ્યા, પરંતુ વૃદ્ધ મહિલા આ પ્રસ્તાવ માટે રાજી નહોતી. તે વૃદ્ધ મહિલાની જીદ જોઈને રાજા એકદમ ગુસ્સામાં આવી ગયો. રાજાએ તે સમયે આદેશ આપ્યો કે એ વૃદ્ધ મહિલાને પકડીને મારા દરબારમાં લાવવામાં આવે. રાજાનો આદેશ સાંભળીને સૈનિકો જલ્દીથી એ વૃદ્ધ મહિલાના ઘરે ગયા અને તેને પકડીને રાજાના દરબારમાં લઈ આવ્યા. તે વૃદ્ધ મહિલાને બંદી બનાવીને દરબારમાં લાવીને ખૂબ જ પીટાઈ કરવામાં આવી. સૈનિકોના મારને તે વૃદ્ધ મહિલા સહન ન કરી શકી. ચાબુકના મારથી દુઃખી થઈને દર્દથી પીડાઈને તે વૃદ્ધ મહિલા રાજાના પગમાં પડી ગઈ અને તેણે બધી જ હકીકત રાજાને જણાવી દીધી કે હે મહારાજ, આ દીકરી બીજું કોઈ નહીં પણ તમારી જ સગી દીકરી છે. તમારી રાણીએ જ્યારે મને તે પુત્રીને મારવા માટે આપી ત્યારે મને તમારી દીકરીને મારવું યોગ્ય ન લાગ્યું. તેને મારવાના બદલે તમારી પુત્રીને મેં મારા ઘરમાં રાખી અને મારા ભાઈની પુત્રી બતાવીને એનું પાલનપોષણ કરવું યોગ્ય સમજ્યું. મેં જ તમારી પુત્રીનું પાલનપોષણ કરીને આટલી મોટી કરી છે. જો તમે જ તમારી પુત્રી સાથે લગ્ન કરશો તો આ ખૂબ જ મોટું પાપ કહેવાશે. દાસીની વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત રહી ગયો. પોતાનું માથું પકડીને તે રાજા વિચારવા લાગ્યો કે હે ભગવાન, હું કેટલું મોટું પાપ કરવા જઈ રહ્યો હતો. તે મને આટલા મોટા પાપમાં પડવાથી બચાવી લીધો. હવે તો રાજા વીર ભોજને વધારે ગુસ્સો આવવા લાગ્યો. તેમણે તરત જ પોતાના પુત્રને આદેશ આપ્યો કે દીકરા, તું તારી બહેનને જંગલમાં લઈ જઈને તેનું માથું કાપી નાખજે અને તેને ત્યાં જ દફનાવી દેજે અને પ્રમાણ માટે તેની બંને આંખો કાઢીને મને બતાવજે. મિત્રો, રાજાને એક દીકરો હતો. તે દીકરો દીકરી કરતા મોટો હતો. હવે તે પણ યુવાન થઈ ગયો હતો. પોતાના પિતાની આ વાત સાંભળીને તે રાજકુમાર એકદમ પરેશાન થઈ ગયો અને તે વિચારવા લાગ્યો કે પિતાજીએ મને ખૂબ જ મોટા પાપનું કાર્ય સોંપ્યું છે. આટલા વર્ષો બાદ તો મને મારી બહેન મળી છે અને હું કેવી રીતે તેને પોતાના હાથોથી મારી નાખું? ભગવાન મને ક્યારે ક્ષમા નહીં કરે. હે ભગવાન, આ પાપ તમે મારા હાથોથી ના કરાવો. હવે તો રાજકુમાર આ વાતોનો વિચાર કરીને ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો અને તે મનમાં વિચારવા લાગ્યો કે હું કેવી રીતે મારા હાથોથી મારી બહેનની હત્યા કરીશ. હું કેવી રીતે મારા બહેનની આંખો નીકાળીશ. જો હું મારી બહેનની હત્યા કરવાની ના પાડીશ તો રાજા સાહેબ ખૂબ જ જિદ્દી છે. તે મારાથી નહીં તો બીજા કોઈના હાથોથી મારી બહેનની હત્યા કરાવી નાખશે.
હવે મજબૂર થઈને તે રાજકુમાર પોતાની બહેનને લઈને જંગલ તરફ જવા લાગ્યો, કેમ કે તેને જવાનું હતું અને તેના પિતાનો આદેશ પણ હતો. પોતાની બહેનને જંગલમાં લઈ જતા એક ભાઈનો પ્રેમ પોતાની બહેન માટે ઉભરાઈ રહ્યો હતો અને તે પોતાની બહેનને કહેવા લાગ્યો કે હે બહેન, કોઈ પણ સંજોગોમાં હું તારી હત્યા નહીં કરું. હું તને અહીં જંગલમાં છોડી દઉં છું. હવે આગળ તારી કિસ્મત કે તે તારી સાથે શું કરે છે. ત્યારે બહેને જવાબ આપ્યો કે ભાઈ, તમે મને મારી નાખો અને મને મારીને મારી આંખો કાઢીને પિતાજીને પ્રમાણ માટે લઈ જાઓ, અને જો તું મારી આંખો કાઢીને નહીં લઈ જાય તો આપણા પિતાજી તને પણ મારી નાખશે. તે સમયે બંને ભાઈ બહેન એકબીજાને ભેટીને ખૂબ જ રડી રહ્યા હતા. તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. તેમને કાંઈ પણ સમજમાં નહોતું આવી રહ્યું કે તે હવે શું કરે. અંતમાં રાજકુમાર એ નિર્ણય પર પહોંચ્યો અને નિશ્ચય કરી લીધો કે તે પોતાની બહેનને નહીં મારે. તેણે પોતાની બહેનને સમજાવ્યું કે બહેન, હું તને જંગલમાં છોડીને જઈ રહ્યો છું. આગળ ભગવાનની ઈચ્છા કે તે તારી સાથે શું કરે છે. હું પિતાજીની સામે કોઈને કોઈ બહાનું જણાવી દઈશ. આટલું કહીને રાજકુમારે પોતાની બહેનને જંગલમાં છોડી દીધી અને તે પાછો મહેલ તરફ ચાલવા લાગ્યો. આગળ જતા જંગલમાં તેને એક હરણ જોવા મળ્યું. તેને તરત જ તે હરણનું વધ કરી દીધું અને તેની બંને આંખો કાઢી લીધી અને ત્યારબાદ તે પોતાના પિતાની સામે પહોંચી ગયો અને હરણની બંને આંખો બતાવીને કહેવા લાગ્યો કે પિતાજી, મેં બહેનને મારીને એક નદીમાં ફેંકી દીધી અને તેની બંને આંખો કાઢી લીધી છે. આંખો જોઈને તે રાજાને ભરોસો થઈ ગયો કે મારા પુત્રએ તેની બહેનને મારી નાખી છે. આ સાંભળીને રાજા ખૂબ જ પ્રસન્ન થયો. બીજી બાજુ રાણીએ પોતાના પુત્રને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે દીકરા, તું સાચે જ પોતાની બહેનને મારીને આવ્યો છે? ત્યારે રાજકુમાર કહે છે કે હે માં, હું તમારી સામે જૂઠું નહીં બોલું. મેં મારી બહેનને નથી મારી, પરંતુ હું તેને જંગલમાં છોડીને આવી ગયો છું. આ સાંભળીને રાણીને ખૂબ જ સાંત્વના મળી. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે મારા પુત્રને સદ્બુદ્ધિ આપી. મારી દીકરી જંગલમાં એકલી ભટકી રહી હશે. તમે તેની રક્ષા કરજો અને તેને એવી જગ્યાએ પહોંચાડજો કે તેની જીવનની નાવ પાર થઈ જાય. બીજી બાજુ તે રાજકુમારી જંગલમાં પાન અને ફળ ખાઈને પોતાનું જીવન પસાર કરવા લાગી. કાંટાળી જાળીઓની વચ્ચે ફરતા ફરતા તેના વસ્ત્રો ફાટી ગયા હતા. તે અર્ધનગ્ન અવસ્થામાં એ જંગલમાં ભટકી રહી હતી. જંગલમાં ઘણા બધા દિવસો પસાર થઈ ગયા. એક દિવસ એવો પણ આવી ગયો કે તેના શરીર પર એક પણ વસ્ત્ર બચ્યું નહીં. તે વૃક્ષો પરના ફળ ફૂલ ખાઈને પોતાનું જીવન પસાર કરી રહી હતી અને ગાઢ જાળીઓની વચ્ચે સૂઈ જતી હતી. એક દિવસે એક બીજા રાજ્યનો રાજા ચંદ્રભાન તે જંગલમાં શિકાર કરવા માટે આવ્યો. બીજી બાજુ રાજકુમારી વૃક્ષો પરથી ફળ તોડીને ખાઈ રહી હતી. જેવો જ તેના કાનમાં ઘોડાનો અવાજ સંભળાયો ત્યારે રાજકુમારી ગાઢ જાળીઓની વચ્ચે સંતાઈ અને બેસી ગઈ. સંજોગોના કારણે તે રાજા આજ વૃક્ષની નીચે આવીને વિશ્રામ કરવા બેસી ગયો. અચાનક તે રાજાની નજર તે જાળીઓની વચ્ચે ગઈ અને તેણે જોયું કે જાળીઓની વચ્ચે કોઈ બેઠું છે. કોઈ મનુષ્યની આકૃતિ નજર આવી રહી હતી. રાજાએ તરત જ અવાજ કર્યો કે તું કોણ છે અને આ જાળીઓની વચ્ચે શું કરી રહ્યો છે? તમે જે કોઈ પણ હોય તરત જ બહાર આવી જાઓ. હું વિશ્વાસ આપું છું કે હું તમને કોઈ પણ પ્રકારની હાનિ નહીં પહોંચાડું. રાજાની વાત સાંભળીને તે જાળીઓની વચ્ચેથી રાજકુમારીએ અવાજ કર્યો કે હે રાહગીર, હું એક દુઃખી લાચાર સ્ત્રી છું અને મારા શરીર પર એક પણ વસ્ત્ર નથી. હું નિર્વસ્ત્ર છું. જો તમે મને કોઈ વસ્ત્ર આપશો તો હું તેને પહેરીને બહાર આવીશ. કોઈ સ્ત્રીનો અવાજ સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો કે આ જંગલની વચ્ચે આ સ્ત્રી શું કરી રહી છે? જરૂર કોઈ દુખિયારી હશે. ત્યારે રાજાએ એક ચાદર પોતાના ગળામાં લટકાવી હતી. તેને તે જાળીઓની વચ્ચે ફેંકી અને ત્યારબાદ તે રાજકુમારીએ તે ચાદરથી પોતાના શરીરને ઢાંકી લીધું અને તે રાજા ચંદ્રભાનની સામે આવી. બીજી બાજુ રાજાએ તે સ્ત્રીની સુંદરતાને જોઈ તો તે તેને જોતો જ રહી ગયો અને તે વિચારવા લાગ્યો કે વાહ, આટલી સુંદર સ્ત્રી મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ. પણ કોણે તેને જંગલમાં છોડી દીધી છે?
આ તો મારી રાણી બનવાની યોગ્ય છે. ત્યારે રાજાએ પોતાના વિશે રાજકુમારીને જણાવ્યું અને કહ્યું કે એ સુંદરી, તું જે કંઈ પણ હોય તેનાથી મને કોઈ મતલબ નથી. હવે હું તને મારી રાણી બનાવવા માંગુ છું. રાજાની વાત સાંભળ્યા બાદ તે રાજકુમારી પણ રાજાની પત્ની બનવા માટે રાજી થઈ ગઈ. કહેવાય છે કે દુખતા માણસને એક ચાંખલાનો સહારો જ કાફી છે, અને અહીં તો રાજકુમાર હતો જે તેને પોતાની પત્ની બનાવવા માંગતો હતો. રાજા તે રાજકુમારીને પોતાના ઘોડા પર બેસાડીને પોતાના રાજ્યમાં લઈ આવ્યો અને સૌપ્રથમ પોતાના પિતા સમાન એક વૃદ્ધ મંત્રીના ઘરે પહોંચ્યો અને તે રાજકુમારીને તેના ઘરે મૂકી આવ્યો અને તેને કહ્યું કે હે કાકા, તમે એવું સમજો કે આ તમારી દીકરી છે અને હું તેની સાથે વિવાહ કરીશ. જો હું આમ જ તેને પોતાના મહેલ લઈ જઈશ તો લોકો વિચાર કરશે કે રાજા કોઈ કુંવારી કન્યાને ભગાવીને લઈ આવ્યો છે. તેનાથી મારી માન અને પ્રતિષ્ઠા પર ઠેસ પહોંચશે. હું તેની સાથે વિધિપૂર્વક લગ્ન કરીને મારા મહેલમાં લઈ જવા માંગુ છું. ત્યાં સુધી આ સ્ત્રી તમારા ઘરે તમારી દીકરી બનીને રહેશે અને આવતીકાલે હું ઘણા લોકો સાથે તમારા ઘરે આ સ્ત્રીનો હાથ માંગવા માટે આવીશ અને તેની સાથે વિવાહ કરીને મારા ઘરે લઈ જઈશ. ત્યારે વૃદ્ધ મંત્રીએ જવાબ આપ્યો કે મહારાજ, આ તમારી અમાનત છે અને હવે તે મારી પુત્રી છે. જ્યારે તમારું મન કરે ત્યારે તમે તેની સાથે વિવાહ કરીને લઈ જજો. ત્યાં સુધી હું તેનો ખૂબ જ સારી રીતે ખ્યાલ રાખીશ. મિત્રો, બીજા દિવસે રાજાનો સેનાપતિ અને તેનો મંત્રી કે વૃદ્ધ મંત્રીના ઘરે પહોંચ્યા અને પોતાના રાજા માટે તે રાજકુમારીનો હાથ માંગ્યો અને ત્યારબાદ 1-2 દિવસ માટે રાજા સાથે તે રાજકુમારીની સગાઈ અને વિવાહ પણ થઈ ગયા. વિવાહ કર્યા બાદ તે રાજકુમારી રાજા ચંદ્રભાનની પત્ની બનીને મહેલમાં રહેવા લાગી. હવે તે બંને ખૂબ જ પ્રસન્ન હતા. રાજા સુંદર રાણીને પામીને ખુશ હતો અને રાજકુમારી ઘર અને પતિને પામીને ખુશ હતી. રાજા ચંદ્રભાને લગ્ન બાદ પણ પોતાની પત્નીનો પરિચય પૂછો નહીં અને આ રીતે તે બંનેને એક સાથે રહેતા 2 વર્ષ સુધી વીતી ગયા. ધીરે ધીરે એ સમય પણ આવી ગયો કે જ્યારે રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. હવે તો રાજા ચંદ્રભાન વધારે ખુશ થઈ ગયો. એક દિવસે રાજાએ પોતાની રાણીને પૂછ્યું કે હે પ્રિય, હવે આપણે બંને એક પુત્રના માતાપિતા બની ગયા છીએ. હવે તમે મને તમારા કુળ ખાનદાન અને તમારા અતીત વિશે જણાવો. ત્યારે રાજકુમારીએ તેમની વાતને ટાળી દીધી અને આ જ રીતે ઘણા બધા વર્ષો વીતી ગયા. થોડા સમય બાદ રાણીએ ફરીથી એક પુત્રને જન્મ આપ્યો. ત્યારે રાજાએ ફરીથી પોતાની રાણી સમક્ષ તે વાતને મૂકી. રાજકુમારી પોતાના ભૂતકાળની વાતો તેમને કહેવા કે જણાવવા નહોતી માંગતી, પરંતુ રાજાએ પોતાની રાણીનો અતીત જાણવા માટેની ખૂબ જ ઈચ્છા જણાવી અને રાણી પણ જાણતી હતી કે રાજા સાહેબ તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા. ત્યારે તે રાજકુમારીએ રાજાના કહેવા પર પોતાના જીવનની બધી જ વાતો જણાવી દીધી. ત્યારે રાજાએ રાજકુમારીના મુખેથી આ દુઃખભરી વાતો સાંભળી ત્યારે તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. રાજા રાણીના પિતાને ધિક્કારવા લાગ્યો અને ત્યારબાદ તે રાણીને કહેવા લાગ્યો કે હે રાણી, હું તમને તમારા પિતાજીની પાસે મળવા માટે લઈ જવું તો શું તમે મારી સાથે આવશો? ત્યારે તે રાજકુમારીએ પોતાના પિતાને મળવા માટેની ના પાડી દીધી, પણ રાજાએ ખૂબ જ આગ્રહ કર્યો કે તારે એક વખત પોતાના પિતાને જરૂર મળવું જોઈએ. રાજાના વારંવાર કહેવા પર તે રાણી પોતાના પિતાને મળવા માટે રાજી થઈ ગઈ. બીજા દિવસે રાજાએ રાજાવીર ભોજના રાજ્યમાં જવા માટે નક્કી કર્યું. રથને શણગારવામાં આવ્યો અને જવા માટેની બધી તૈયારીઓ થઈ ગઈ. રાજાની પાસે જરૂરી કામ આવી ગયું. રાજાને ખૂબ જ જલ્દીથી એક બીજા શહેરમાં જવાનું હતું. ત્યારે રાજાએ તેના મંત્રી અને સેનાપતિને કહી દીધું કે તમે એક સેનાની ટુકડી લઈને રાણીની સાથે જાવ, હું મારું કામ પતાવીને ત્યાં જ આવી જઈશ. આ રીતે રાજા ચંદ્રભાને સૈનિકોની સાથે પોતાની રાણીને રાજા વીર ભોજને ત્યાં મોકલી દીધી. તેણે રાણીને સમજાવી દીધી કે પોતાના પિતાજીને ત્યાં જઈને તું ગભરાતી નહીં, હું તમારા પહોંચતા પહેલા જ તારા માતા પિતાની પાસે પહોંચી જઈશ. બીજી બાજુ રાજાના સૈનિકો અને મંત્રી સેનાની ટુકડી લઈને તે રાણીની સાથે રાજા વીર ભોજના રાજ્ય તરફ જવા રવાના થઈ ગયા. રાજા ચંદ્રભાનના રાજ્યથી રાજા વીરભોજનું રાજ્ય ખૂબ જ દૂર હતું.
એટલા માટે જતા જતા રસ્તામાં રાત પડી ગઈ. એક જગ્યાએ તેમણે તંબુ લગાવીને વિશ્રામ કરવાનું નક્કી કર્યું અને આખી રાત ત્યાં જ રોકાઈને આરામ કરવાનું નક્કી કર્યું. જે જગ્યાએ રાજકુમારીનો તંબુ બાંધવામાં આવ્યો હતો તે જ જગ્યાએ મંત્રીનો પણ તંબુ બાંધવામાં આવ્યો. બાજુમાં મંત્રીઓનો તંબુ જોઈને તે રાજકુમારી કહેવા લાગી કે શું તમે જાણો છો કે હું રાજાની રાણી છું અને એક રાજાની પત્ની પણ છું, તો મારી બરાબર તમારો તંબુ કેમ લગાવ્યો છે? તમે તમારો તંબુ ઉઠાવીને કોઈ બીજી જગ્યાએ બાંધી દો. ત્યારે મંત્રીએ જવાબ આપ્યો કે હે રાણીમાં, મહારાજે અમને તમારી દેખરેખ રાખવા માટે મોકલ્યા છે. જો તમને કે તમારા દીકરાઓને કંઈ થયું તો અમે રાજાને શું જવાબ આપીશું? ત્યારે રાજકુમારીના વારંવાર ના પાડવા છતાં પણ મંત્રી માન્યો નહીં. બીજી બાજુ સાંજે બધાએ ભોજન કર્યું. બધા ચાલીને આવ્યા હતા એટલે થાકી ગયા હતા એટલે તે બધા જલ્દીથી સૂઈ ગયા. રાત્રિના બીજા પહોરમાં તે મંત્રી હતો તે રાજકુમારીને તંબુમાં ઘૂસી ગયો અને જેવો જ મંત્રી રાજકુમારીના તંબુમાં ઘૂસ્યો ત્યારે તરત જ રાજકુમારી એકદમ ઉઠીને ત્યાં બેસી ગયા. રાણી તે મંત્રીની ખરાબ મનસાને જાણી ગયા. હવે રાણીને ખબર પડી ગઈ હતી કે તે મંત્રીના દિમાગમાં કોઈને કોઈ પ્રકારની ખોટ છે. જેવો જ મંત્રીને પોતાના તાંબુમાં જોયો ત્યારે રાણી જોરથી ચિલ્લાવી અને કહ્યું કે ખબરદાર, જો તમે મને સ્પર્શ પણ કરી છે તો મારા તંબુમાંથી અત્યારે જ બહાર નીકળી જાઓ. રાણીએ તે મંત્રીને વારંવાર પોતાના તંબુમાંથી બહાર નીકળવા માટે કહ્યું, પરંતુ મંત્રીએ કોઈ પણ પ્રકારની વાત માની નહીં. મંત્રી ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો ત્યારે રાણીએ જવાબ આપ્યો કે હે દુષ્ટ મંત્રી, શું તને અંદાજો છે કે તું આ શું કરવા જઈ રહ્યો છે? હું તારી ભલાઈ ઈચ્છું છું કે તું તો અત્યારે જ આ તંબુમાંથી બહાર નીકળી જા. રાણીની વાતને તે મંત્રીએ નજર અંદાજ કરી દીધી. ત્યારે તે સમયે તે રાણીએ પોતાના મોટા પુત્રને તે મંત્રીની સામે ઊભો કરી દીધો. ત્યારબાદ રાણીએ તે મંત્રીને ભગવાન અને પોતાના પુત્રના સોગંદ આપ્યા. તે છતાં પણ તે મંત્રી પાછો જવા માટે તૈયાર ન હતો. તે મંત્રીના દિમાગમાં શેતાન ઘૂસી ગયો હતો. તે વાસનામાં આંધળો થઈ ગયો હતો. તે સમયે તેને કંઈ પણ દેખાઈ નહોતું રહ્યું. એના દિલ અને દિમાગમાં રાણીનો સુંદર ચહેરો વસી ગયો હતો. મંત્રી આગળ વધ્યો અને તલવાર કાઢીને રાણીના મોટા દીકરાનું માથું ધડથી અલગ કરી દીધું. પોતાના પુત્રનું માથું કપાયા બાદ રાણી સમજી ગઈ કે આ દુષ્ટ મંત્રી હવે માનશે નહીં. ત્યારે પોતાની ઇજ્જત બચાવવા માટે રાણીએ નરમ સ્વભાવ કરીને કહ્યું કે તમે થોડી વાર થોભી જાઓ, હું હમણાં જ આવું છું. ત્યારબાદ તમારા મનમાં જે હોય તે તમે કરી લેજો. આટલું કહ્યા બાદ રાણી પોતાના તંબુમાંથી બહાર નીકળી ગઈ અને ત્યાંથી ભાગીને જંગલમાં ચાલી ગઈ. સવાર પડતા સુધી રાણી જંગલમાં છુપાઈને રહી અને જ્યારે સવાર થતા તે ત્યાંથી પોતાના તંબુમાં આવી. જ્યારે તેણે જોયું કે પોતાના પુત્રનું માથું ત્યાં કપાઈને પડ્યું હતું અને તેનું ધડ અલગ પડ્યું હતું. પોતાના પુત્રની લાશ જોઈને રાણીની હાલત વધારે ખરાબ થઈ ગઈ, પરંતુ તે કાંઈ પણ કરી શકે તેમ નહોતી. તે શેતાની સામે લાચાર હતી. પોતાના પુત્રના મૃત્યુથી દુઃખી થઈને તે રાણી તે મંત્રી સાથે આગળ ચાલવા લાગી. ચાલતા ચાલતા સાંજ પડી ગઈ અને તે કોઈ એક બીજી જગ્યાએ રોકાઈ ગયા અને બીજી રાત્રે માટે ત્યાં તંબુ બાંધવામાં આવ્યા. ત્યારે રાણીના તંબુની પાસે સેનાપતિનો તંબુ બાંધવામાં આવ્યો. ત્યારે રાણીએ તે સેનાપતિને બોલાવીને કહ્યું કે તમે તમારા તંબુને અહીંથી દૂર બાંધી દો. ત્યારે સેનાપતિએ જવાબ આપ્યો કે હે રાણીમાં, મારી જવાબદારી છે કે હું તમારી રક્ષા કરું. રાણીના વારંવાર ના પાડવા છતાં પણ એ સેનાપતિએ પોતાનો તંબુ ત્યાંથી હટાવ્યો નહીં. હવે રાજકુમારીને બધું જ સમજાઈ રહ્યું હતું. આ વાતોનો વિચાર કરીને ચિંતામાં રહીને તે રાણી આખી રાત ઊંઘ્યા નહીં. જ્યારે અડધી રાત થાય છે ત્યારે તે સેનાપતિના દિમાગમાં વાસનાનો શેતાન જાગી ઉઠ્યો. રાત્રે રાણીના તંબુમાં ઘૂસી ગયો. ત્યારે રાણીએ તે સેનાપતિને પણ લલકારીને કહ્યું કે હે સેનાપતિ, શું તું જાણતો નથી કે હું કોણ છું? તને ખબર હોવી જોઈએ કે હું એક રાજાની પત્ની છું અને રાજાની પુત્રી પણ છું. આ બધું જાણવા છતાં પણ તું મારા તંબુમાં ઘૂસી આવે છે, તો અત્યારે જ મારા તંબુમાંથી બહાર નીકળી જા. તે દુષ્ટ સેનાપતિ ક્યાં માનવાનો હતો? તેના હૃદયમાં તો કામવાસના ઉત્પન્ન થઈ ગઈ હતી.
તે કામવાસનાના ચક્કરમાં આંધળો થઈ ગયો હતો, એટલા માટે રાણીના વારંવાર જણાવ્યા છતાં પણ એ સેનાપતિએ રાણીની એક પણ વાત માની નહીં. જ્યારે તે રાણી તરફ આગળ વધવા લાગ્યો ત્યારે તે રાણીએ પોતાના નાના પુત્રને તે સેનાપતિની સામે ઊભો કરી દીધો અને તેને સોગંદ આપી કે તને મારા પુત્રની સોગંદ છે, જો તે મારા પર ખરાબ નજર નાખી તો. રાણીની આ વાત સાંભળીને તે સેનાપતિએ પોતાના મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને તેના નાના પુત્રના માથાને ધડથી અલગ કરી દીધું. આ રીતે રાણીના બીજા પુત્રનો પણ માથું કપાઈ ગયું. ત્યારે તે સમયે રાણીએ કહ્યું કે સેનાપતિ, તમે થોડીવાર માટે થોભી જાઓ, હું હમણાં જ આવું છું. ત્યારબાદ તમારી જે ઈચ્છા હોય તે તમે મારી સાથે કરી લેજો. ત્યારબાદ રાણી ત્યાંથી ભાગી ગઈ અને તે જંગલમાં પહોંચી ગઈ. આગળ જઈને એક ઊંડી નદી તેને જોવા મળી. હવે રાણીએ મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો કે હવે મારા સંતાન નથી રહ્યા, મારા પુત્ર નથી રહ્યા, તેવામાં હું જીવીને શું કરીશ. આવો નિર્ણય કરીને તે મરવાના ઉદ્દેશથી નદીમાં કૂદી પડી. પરંતુ પાણીનું વહાવ એટલો બધો તેજ હતો કે જેવી જ રાણી તે નદીમાં કૂદી ત્યારે પાણીનો પ્રવાહ તેને પોતાની સાથે લઈ ગયો. જંગલના એક કિનારે તે નદી વહી રહી હતી. નદીમાં વહેતા વહેતા તે જંગલના એક કિનારે પહોંચી ગઈ. સવાર પડી ગઈ હતી અને તે કિનારે બે સંન્યાસી મહાત્મા પોતાના ગુરુના વસ્ત્ર ધોવા માટે આવ્યા હતા. તે સમયે તે સંન્યાસી મહાત્માઓએ જોયું કે કોઈ સ્ત્રી નદીમાં વહીને પોતાની તરફ આવી રહી છે. ત્યારે તે બંને સંન્યાસીઓએ તે રાણીને પકડીને બહાર કાઢી. હવે તે રાણીના પગ નીચેથી જમીન સરખી ગઈ. હવે તે રાણી મનમાં વિચારવા લાગી કે હવે તેને તે મંત્રી અને સેનાપતિથી જેમ તેમ કરીને છુટકારો તો મળી ગયો અને હવે આ બંને સંન્યાસીઓએ મને ઘેરી લીધી છે. જેવા જ તે બંને સંન્યાસીઓએ તે રાણીને પકડી ત્યાં સુધી બીજા 4 સંન્યાસી મહાત્મા ત્યાં આવી પહોંચ્યા. હવે તો તે રાણી વધારે ગભરાઈ ગઈ અને તે વિચારવા લાગી કે હવે તો હું અહીં વધારે મુસીબતમાં ફસાઈ ગઈ છું. હવે શું થશે? તે રાણી એટલી બધી સુંદર હતી કે તેને જે કોઈ પણ જોતું હતું તે પાગલ થઈ જતું. હવે તે મહાત્માઓ એકબીજા સાથે લડવા લાગ્યા, એકબીજા સાથે ધક્કા મૂકી કરવા લાગ્યા અને એકબીજાને ધક્કો મારતા તે કહેવા લાગ્યા કે આ રાણી તો મારી છે. આખરે અંતમાં સંત મહાત્માઓ એ વાત પર સંમતિ આપી કે એવું કરીએ કે આપણા 6 વચ્ચે કોઈ પણ નિર્ણય નહીં આવે, એટલે આપણે આપણા ગુરુજી પાસે રાણીને લઈ જઈએ, એ જ આપણો યોગ્ય નિર્ણય કરશે. ત્યારે આ મહાત્માઓ પોતાના ગુરુ પાસે રાણીને લઈ ગયા અને પોતાની ઈચ્છાને વ્યક્ત કરી. પોતાના શિષ્યોને એક સ્ત્રી માટે એકબીજાની સાથે ઝઘડતા જોઈને ગુરુ સમજાવવા લાગ્યા. તે સંન્યાસીઓના જે ગુરુ હતા તે ખૂબ જ વિદ્વાન હતા અને તપસ્વી સંત હતા. ગુરુજીએ તે સ્ત્રીને જોઈને કહી દીધું કે આ સ્ત્રી કોઈ રાજઘરાનાની છે. ત્યારબાદ તેમણે પોતાના શિષ્યોને સમજાવ્યું કે હે શિષ્યો, તમે 6 ભાઈઓ છો અને તમારે કોઈ પણ બહેન નથી. તમે એક કામ કરો, આ સ્ત્રીને પોતાની બહેનના રૂપમાં સ્વીકાર કરી લો. જો તે તમારી બહેન બનીને આશ્રમમાં રહેશે તો એક દિવસ તમારી જિંદગી બદલાઈ જશે. આ પ્રકારે પોતાના ગુરુના સમજાવ્યા બાદ આ વાત તેમના સમજમાં આવી ગઈ. ત્યારે તેમણે તે રાણીને પોતાની બહેન બનાવી લીધી. તે સાધુ એ રાણીના પિતા રાજા વીર ભોજના રાજ્યમાં જ રહેતા હતા. હવે તે રાજકુમારીને ખબર પડી ગઈ હતી કે તે પોતાના પિતાના રાજ્યમાં પ્રવેશ કરી ગઈ છે, જેના રાજા તેના પિતા વીર ભોજ છે. રાણી તે મહાત્માઓના આશ્રમમાં રહેવા લાગી. તે 6 મહાત્મા તેમને પોતાની બહેનની જેમ રાખતા હતા. બીજી બાજુ રાજા ચંદ્રભાન પોતાના મંત્રી સેનાપતિ અને સેનાને આવીને મળ્યો. ત્યારે તેણે ત્યાં પોતાની પત્ની અને પુત્રોને જોયા નહીં. ત્યાં આવીને રાજાએ સેનાપતિ અને મંત્રીને પોતાની પત્ની અને પુત્રો વિશે પૂછ્યું. ત્યારે મંત્રી અને સેનાપતિ એક જ સૂરમાં કહેવા લાગ્યા કે હે મહારાજ, અમને ક્ષમા કરો. તમારી રાણી નહોતી પણ એક ડાકણ હતી અને તમારા બંને પુત્રોને મારી નાખ્યા બાદ તે રાણી અહીંથી ભાગી ગઈ. તેમણે એવી રીતે આ વાત જણાવી કે રાજા ચંદ્રભાનને તેમની વાત પર વિશ્વાસ આવી ગયો અને તેણે વિચાર કર્યો કે કોઈ વ્યક્તિ જૂઠું કહે તો એકલો કહે, 2 વ્યક્તિ એક સાથે કેવી રીતે જૂઠું કહે. ત્યારે રાજા ચંદ્રભાને આદેશ આપ્યો કે હવે આપણે તે રાણીના પિતા રાજાવીર ભોજ પાસે જરૂર જઈશું
અને જલ્દીથી આપણે ત્યાં પહોંચી જઈએ. બીજી બાજુ રાજા ચંદ્રભાન તેના સેનાપતિ અને મંત્રીની સાથે રાજા વીર ભોજ પાસે પહોંચી જાય છે. રાજકુમારીએ પોતાના 6 સંન્યાસી ભાઈઓને કહ્યું કે તમે બધા રાજાની પાસે જાઓ અને રાજાને કહેજો કે અમારી બહેન તમારા દરબારમાં એક કથા સંભળાવવા માંગે છે. જો રાજા સાહેબ તમે કથા સાંભળવા માંગતા હોવ તો અમે તેને તમારા દરબારમાં બોલાવી લાવીએ. બીજી બાજુ તે રાજકુમારીને ખબર હતી કે તેમના પિતાને કથા સાંભળવી ખૂબ જ ગમતી હતી. હવે તે 6 યોગી ભિક્ષા માંગવાના બહાને તે રાજાવીર ભોજના દરબારમાં પહોંચી ગયા અને તેમણે રાજકુમારી દ્વારા કહેલી વાત રાજા સમક્ષ રજૂ કરી. સંન્યાસીઓની વાત સાંભળીને રાજાએ તરત જ તેમને મંજૂરી આપી દીધી અને કહ્યું કે જો મને તમારી બહેનની કથા પસંદ આવશે તો તમારી બહેનને અમે અમારા મહેલમાં કથા સંભળાવવા માટે રાખી લઈશું. બીજા દિવસે તે 6 યોગી પોતાની બહેનને લઈને રાજ દરબારમાં પહોંચ્યા. તે સમયે તે રાજકુમારી એક સંન્યાસીના વેશમાં હતી એટલા માટે કોઈ તેને ઓળખી ન શક્યા. જ્યારે તે રાજકુમારીએ દરબારમાં કથા સંભળાવી ત્યારે બધા લોકો ખૂબ જ ધ્યાનથી સાંભળવા લાગ્યા. રાજાને તે રાજકુમારીની કથા ખૂબ જ પસંદ આવી અને ત્યારબાદ રાજાએ તેને મોટું ઇનામ આપ્યું. તે યોગીઓને ઇનામ આપીને પાછા મોકલી દીધા. પરંતુ તે રાજકુમારીને કથા સંભળાવવા માટે પોતાના મહેલમાં રાખી લીધી. રસ્તામાં અડધે પહોંચ્યા બાદ તે 6 સંન્યાસી રાજ દરબારમાં પાછા આવ્યા અને રાજાને કહેવા લાગ્યા કે હે રાજા, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમારી બહેનને અમારી પાસે પાછી મોકલી દો. જ્યારે તમને કથા સાંભળવાની ઈચ્છા થશે ત્યારે અમે તેને તમારી પાસે લઈ આવીશું, કેમ કે તે બાળપણથી જ અમારી સાથે મોટી થઈ છે. તે રાજ સુખથી દૂર રહી છે અને જંગલમાં રહીને તેણે પોતાનું જીવન પસાર કર્યું છે, તેથી અહીં તેને એકલું લાગશે. રાજાએ તે સંન્યાસીઓની વાતને સમજી અને તે રાજકુમારીને તેમની પાસે મોકલી દીધી. હવે તે દરરોજ પોતાના ભાઈઓની સાથે રાજાના દરબારમાં કથા સંભળાવવા માટે આવતી હતી અને દરરોજ કથા સંભળાવ્યા બાદ તે રાજા પાસેથી ઇનામ મેળવતી અને પોતાના સંન્યાસી ભાઈઓ સાથે તે પાછી આવી જતી. હવે ધીમે ધીમે તે સંન્યાસીઓના દિવસો બદલાઈ ગયા. પહેલા તે સંન્યાસી ઘરે ઘરે જઈને ભિક્ષા માંગતા હતા. હવે તેમને દરરોજ રાજા પાસેથી ઇનામમાં એટલું બધું ધન પ્રાપ્ત થતું હતું કે તેમને હવે કોઈની પાસે ભિક્ષા માંગવાની જરૂર નહોતી. બીજા દિવસે રાત્રે તે રાજકુમારી રાજ દરબારમાં રાજાને કથા સંભળાવવા માટે આવી ત્યારે તેણે પોતાના પતિ, મંત્રી અને સેનાપતિને ત્યાં બેઠેલા જોયા. ત્યારે રાજકુમારીએ વિચાર્યું કે આજે તો અહીં બધા જ ઉપસ્થિત છે, ત્યારે કથા સંભળાવવામાં ખૂબ જ વધારે આનંદ આવશે. ત્યારબાદ રાજકુમારી પડદા પાછળ આવીને પોતાની જગ્યાએ બેસી ગઈ અને પોતાના પિતાને કહેવા લાગી કે હે રાજા સાહેબ, આજે હું તમારા માટે એક ખૂબ જ દર્દભરી કહાની અને કથા લઈને આવી છું. તથા શરૂ કરતા પહેલા જો કોઈ વ્યક્તિને જરૂરી કામ હોય તો અત્યારે જ બહાર જઈને પતાવી આવે. જો કથા શરૂ કર્યા બાદ ચાલુ કથાએ કોઈ વ્યક્તિ બહાર જશે તો હું મારી કથા તરત જ બંધ કરી દઈશ. ત્યારે રાજાએ જવાબ આપ્યો કે દીકરી, તું કથા સંભળાવો, તું જેવું કહીશ એવું જ અમે કરીશું. તથા દરમિયાન કોઈ પણ વ્યક્તિ દરબારમાંથી ઉઠીને નહીં જાય. હવે દરબારમાં બધા જ દરબારી તે કથા સાંભળવા માટે બેસી ગયા. ત્યાં તેનો પતિ અને વિશ્વાસઘાત મંત્રી અને સેનાપતિ પણ હતા. હવે રાજકુમારીએ દરબારમાં પોતાની કથા શરૂ કરી દીધી અને કહેવા લાગી કે હે સભાના લોકો, આ કથાને ધ્યાનથી સાંભળજો. રાજકુમારી કહેવા લાગી કે કોઈ એક દેશમાં એક રાજા રહેતો હતો જે ખૂબ જ ક્રૂર અને જાલિમ હતો. તે રાજાને પોતાની પુત્રીથી ખૂબ જ નફરત હતી. જ્યારે તેના ઘરે પુત્રીએ જન્મ લીધો ત્યારે તેણે તેના પુત્રને તેની પુત્રીને મારવા માટે તેની સાથે જંગલમાં મોકલી દીધો. રાજાએ પોતાના પુત્રને આદેશ આપ્યો હતો કે તેની પુત્રીને મારીને તેની આંખો કાઢીને લઈ આવજે અને તેની આંખો કાઢીને મને બતાવજે. હવે રાજા વીરભોજ તેની કહાની સાંભળીને વિચારવા લાગ્યા કે આ તો મારી જ કહાની છે. ખુશ થઈને રાજા વીરભોજે તે સંન્યાસીઓની તરફ પોતાની મોતીની માળા ફેંકીને કહ્યું, આ કહાનીને અંત સુધી જરૂર સંભળાવવામાં આવે.
હવે તો રાજાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, કેમ કે રાજા વીર ભોજને પોતાના કરેલા કર્મ પર ખૂબ જ પશ્ચાતાપ થઈ રહ્યો હતો. ત્યારબાદ રાજકુમારી આગળ કહેવા લાગી, હે મહારાજ, જ્યારે તેનો ભાઈ તેને મારવા માટે જંગલમાં લઈ ગયો ત્યારે તે ભાઈએ પોતાની બહેન રાજકુમારીને મારી નહીં અને જંગલમાં પોતાની બહેનને એકલી છોડીને રાજમહેલમાં પાછો આવી ગયો. હવે આ જાણીને રાજા થોડો પ્રસન્ન થયો. ત્યારે તે રાજા વિચારવા લાગ્યો, એ કદાચ એવું બની શકે કે આજે પણ મારી પુત્રી જીવિત હોય. હવે તે રાજકુમારી કહાનીને આગળ વધારતા કહે છે, જ્યારે તેનો ભાઈ તેની બહેનને જંગલમાં છોડીને આવ્યો ત્યારે તે બહેન જંગલમાં ભૂખ અને તરસથી આમ તેમ ભટકવા લાગી. ભૂખ લાગવા પર વૃક્ષના પાન અને ફળ ફૂલ ખાવા લાગતી અને આ રીતે તેણે પોતાની જાતને જીવિત રાખી. આમ જંગલમાં રહેતા રહેતા તેના શરીર પર એક પણ વસ્ત્ર રહ્યું નહીં. ત્યારે ઘોડા ઉપર સવાર થઈને ફરતા ફરતા ત્યાં એક માણસ આવ્યો. તે માણસ કોઈ એક રાજ્યનો રાજા હતો અને તેની નજર જ્યારે એ રાજકુમારી પર પડી ત્યારે તે રાજકુમારી નિર્વસ્ત્ર હતી. તે રાજાએ તે રાજકુમારીને તેનું શરીર ઢાંકવા માટે પોતાની ચાદર આપી અને ત્યાંથી તેને પોતાના નગરમાં લઈ આવ્યો અને કંઈ પણ જાણે વગર રાજાએ તે રાજકુમારી સાથે લગ્ન કરી લીધા. રાજકુમારી કહાની સંભળાવી રહી હતી અને રાજા ચંદ્રભાન સમજી ગયો કે આ તો તેની જ કહાની છે. ત્યારબાદ તેણે ખુશ થઈને એક મોતીની માળા સંન્યાસીઓની તરફ ફેંકી અને કહ્યું કે આ કહાનીને ચાલુ રાખવામાં આવે અને આ કહાનીને અંત સુધી જરૂર સંભળાવવામાં આવે. ત્યારબાદ આગળ તે રાજકુમારી કહેવા લાગી. હવે તે રાજકુમારી એક રાજાને રાણી બની ગઈ હતી અને રાજાની રાણી બન્યા બાદ તેની કુખેથી 2 દીકરાઓનો જન્મ થયો. એક દિવસે તેના પતિએ તેની પત્નીને તેના જીવનની બધી જ ભૂતકાળની ઘટનાઓ પૂછી કે તું કોણ છે અને તે જંગલમાં તું નિર્વસ્ત્ર કેમ ભટકી રહી હતી. ત્યારે પોતાના પિતાની કરતૂત તેના પતિને જણાવી. આ સાંભળીને તેનો પતિ ખૂબ જ દુઃખી થયો અને તેનો પતિ દિલનો ખૂબ જ સારો માણસ હતો. એ જાણીને કે તે તેની રાણીનો પિતા એક રાજા છે અને તે રાજાએ બીજા દિવસે તેને રાણીને પોતાના પિતાને મળાવવા માટેની તૈયારી કરી. પરંતુ તેણે એક ભૂલ કરી દીધી કે તેણે પોતાની પત્ની અને પુત્રોની રક્ષા માટે પોતે સ્વયં ના જઈને તેના મંત્રી અને સેનાપતિને તેની સાથે મોકલી દીધા અને તે તેની સૌથી મોટી ભૂલ હતી. કેમ કે કહેવાય છે ને કે ભલે કોઈ કેટલો પણ સગો કેમ ન હોય પણ પોતાની યુવાન સ્ત્રી, યુવાન બહેન અને યુવાન દીકરીને બીજા કોઈ વ્યક્તિ પર ભરોસો કરીને તેની સાથે ક્યારે મોકલવી ન જોઈએ અને તેની સાથે એકલી ના છોડવી જોઈએ, ભલે તે કેટલો પણ વફાદાર અને વિશ્વાસપાત્ર હોય. પરંતુ જ્યારે વાસના તેના દિમાગ પર હાવી થઈ જાય છે ત્યારે બધી જ વફાદારી અને વિશ્વાસ જતો રહે છે અને એમ પણ સ્ત્રી પુરુષ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. એટલે જો ક્યારેક તે એકલી કોઈ બીજા પુરુષ સાથે જાય છે અને તેની પાસે રોકાય છે ત્યારે તે વ્યક્તિના દિમાગમાં કામ રૂપે વિકાર આવી જ જાય છે. એટલે ભૂલીને પણ ભૂલથી પોતાની બહેન દીકરીને કોઈ અન્ય વ્યક્તિ પાસે છોડવી ન જોઈએ. ખાસ કરીને ત્યારે તો ના જ મોકલવી જોઈએ જ્યારે કોઈ પુરુષ યુવાન હોય, સુંદર હોય, એકલો હોય. કહેવાય છે કે સ્ત્રી, ધન અને વિદ્યા જેની પાસે રહે છે એની જ થઈ જાય છે. રાજકુમારી આ બાજુ રાજા વીરભોજના દરબારમાં પોતાની કહાની સંભળાવી રહી છે ત્યારે રાજા વીરભોજ અને રાજા ચંદ્રભાન તેની કહાનીને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. બીજી બાજુ તે રાજાએ પોતાની પત્ની અને પુત્રોને તે સેનાપતિ અને મંત્રી સાથે મોકલી દીધા. સફર ખૂબ જ લાંબો હતો. ચાલતા ચાલતા જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે તેમણે ત્યાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો. મંત્રીએ પોતાનો તંબુ તે રાણીના તંબુની પાસે જ બનાવ્યો. રાણીએ તેનો ખૂબ જ વિરોધ કર્યો પરંતુ તે માન્યો નહીં. ત્યારે રાત્રિના સમયે તે મંત્રીએ રાણી સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી. રાજકુમારીના વારંવાર નિવેદન કરવા છતાં પણ તે દુષ્ટ મંત્રી માન્યો નહીં અને તે મંત્રીએ રાજાના પુત્રની હત્યા કરી દીધી.
જ્યારે મંત્રીએ તેના પુત્રની હત્યા કરી દીધી ત્યારે રાણીએ પોતાની ઇજ્જત બચાવવા માટે ત્યાંથી જંગલમાં ભાગી ગઈ અને આખી રાત તેણે જંગલમાં વિતાવીને જેમ તેમ કરીને તેણે પોતાના પતિવ્રતા ધર્મને બચાવ્યો। જ્યારે બીજા દિવસે સવારે રાણી પોતાના તંબુમાં પાછી આવી ત્યારે તેને પોતાના પુત્રની લાશ પણ જોવા મળી નહીં। જેમ જેમ કહાની આગળ વધી રહી હતી ત્યારે બીજી બાજુ મંત્રીના હોશ ઉડી રહ્યા હતા। હવે તો ધીરે ધીરે તે મંત્રી કોઈને કોઈ બહાનું બનાવીને રાજાના દરબારમાંથી બહાર જવાનું વિચારી રહ્યો હતો ત્યારે રાજાએ તરત જ તેને ગુસ્સો કરીને ત્યાં બેસાડી દીધો। રાણી આગળ કહાની સંભળાવે છે કે જ્યારે તેઓ મુસાફરીમાં આગળ વધવા લાગ્યા અને રાત્રિ પડી ત્યારે બીજી જગ્યાએ તેમણે વિશ્રામ માટે તંબુ બાંધ્યો ત્યારે રાણીના તંબુની બાજુમાં સેનાપતિએ તંબુ બાંધ્યો અને વિરોધ કરવા છતાં પણ તેને હટાવ્યો નહીં અને અડધી રાત્રે તે સેનાપતિ દુષ્કર્મ કરવાના ઈરાદાથી રાણીના તંબુમાં ઘૂસી ગયો। રાણીએ પહેલા તો તેને ખૂબ જ સમજાવ્યો કે અહીંથી ચાલ્યો જાય, પરંતુ તે દુષ્ટ સેનાપતિ ત્યાંથી જવા નહોતો માંગતો। રાણીએ તેને તેના નાના પુત્રની સોગંદ આપી અને આ કહાની સાંભળતા સેનાપતિ પણ ગભરાવા લાગ્યો અને તે વિચારવા લાગ્યો કે આ તો મારો ભેદ ખુલી રહ્યો છે, એટલે તે પણ ઊભો થઈને ભાગવા માટે જઈ રહ્યો હતો। ત્યારે રાજાએ ગુસ્સો કરીને તેને પણ ત્યાં બેસાડી દીધો ને તે મંત્રી અને સેનાપતિને કહ્યું કે કેમ ભાઈ, સચ્ચાઈ તમારાથી સંભળાય નથી રહી કે શું? ત્યારે સેનાપતિ પણ પોતાનું મોં લટકાવીને ત્યાં બેસી ગયો। આ બાજુ કહાની ચાલુ જ હતી। રાજકુમારી કહેવા લાગી કે ત્યારબાદ સેનાપતિએ પણ તે રાણીના નાના દીકરાની હત્યા કરી દીધી। સેનાપતિ મનમાં કામ વાસનાના વિકાર સાથે રાણી તરફ આગળ વધવા લાગ્યો। ત્યારે તે સમયે કોઈને કોઈ રીતે રાણી પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગીને જંગલમાં જતી રહી અને ત્યાંથી તે એક નદીમાં કૂદી પડી। ત્યારે તેની કિસ્મતે ત્યાં પણ તેનો સાથ આપ્યો નહીં અને તે બિચારી જીવતી બચી ગઈ। તે નદીમાં વહેતા વહેતા જંગલના એક કિનારે પહોંચી ગઈ અને ત્યાં 6 સંન્યાસીઓના હાથમાંથી આવી ગઈ। ત્યારે તે સંન્યાસીઓએ પણ તે રાજકુમારીને પોતાની પત્ની બનાવવા ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ તેમના મહાન બુદ્ધિમાન ગુરુજીએ તે સંન્યાસીઓથી આ પાપ થતા બચાવી લીધું અને ગુરુજીના વારંવાર સમજાવ્યા બાદ એ સંન્યાસીઓએ તે રાજકુમારીને પોતાની બહેન તરીકે સ્વીકારી લીધી। ત્યારે તે ભાઈ બહેન તે નગરના રાજાના રાજ દરબારમાં દરરોજ કથા સંભળાવવા માટે આવવા લાગ્યા। મિત્રો, આટલી કહાની સંભળાવ્યા બાદ તે રાજકુમારી પોતાનો ઘૂંઘટ હટાવીને તે રાજાની સામે આવી ગઈ। ત્યારે પોતાની પુત્રીને જોઈને રાજા વીરભોજ ઓળખી ગયા અને બીજી બાજુ પોતાની પત્નીને જોઈને રાજા ચંદ્રભાનની આંખો ભરાઈ આવી। પોતાની પત્નીને સામે જોઈને રાજા ચંદ્રભાન ખૂબ જ પ્રસન્ન થયો, પરંતુ પોતાના પુત્રોના મૃત્યુનું દુઃખ તેને ખાઈ રહ્યું હતું। રાજા ચંદ્રભાન રાજા વીરભોજ પાસે આજ્ઞા માંગવા લાગ્યો કે હે મહારાજ, મારો મંત્રી અને સેનાપતિ મારા શત્રુ છે અને તેમને હું સ્વયં દંડ આપવા માંગુ છું। અને તે જ રીતે રાજા ચંદ્રભાને તે દુષ્ટ મંત્રી અને સેનાપતિના મસ્તક ધડથી અલગ કરાવી દીધા। પાપીઓને તેમના કર્મોનો દંડ મળી ગયો હતો। બીજી બાજુ રાજા વીરભોજ પોતાની પુત્રીને ભેટી પડ્યા અને વારંવાર પોતાના કરેલા કર્મો માટે તેની પાસે ક્ષમા માંગવા લાગ્યા। ત્યારે પુત્રીએ પોતાના પિતાને માફ કરી દીધા અને આ રીતે રાજકુમારી પોતાના પતિ સાથે પોતાના પિતાના ઘરે મહેલમાં થોડા દિવસો માટે રોકાઈ ગઈ। ત્યારબાદ રાજા વીરભોજે ખૂબ જ આનંદથી પોતાની પુત્રીને વિદાય આપી। રાજા ચંદ્રભાન પોતાની પત્નીને લઈને પોતાના નગરમાં પાછો આવી ગયો અને ખૂબ જ આનંદથી જીવન જીવવા લાગ્યો। થોડા સમય બાદ રાણીએ બીજા 2 પુત્રોને જન્મ આપ્યો। હવે તેમની ખોવાઈ ગયેલી ખુશી પાછી આવી ગઈ હતી। એટલે જ મિત્રો, ભગવાન જેના પણ પક્ષમાં હોય છે તેનો કોઈ પણ વ્યક્તિ વાળ વાંકો કરી શકતો નથી। પછી ભલેને કોઈ કેટલો પણ પ્રયત્ન કરી લે, પરંતુ કોઈ તેને મારી શકતો નથી। મૃત્યુ, જીવન, મરણ આ વિધાતાના હાથમાં હોય છે અને આમે માણસના હાથમાં કાંઈ પણ હોતું નથી। તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।
તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારા તરફથી જય માતાજી. હર હર મહાદેવ.